વડોદરામાં કારગિલ વિજય દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી, શહીદોને અપાઈ ભાવભીની શ્રદ્ધાંજલિ। સમગ્ર દેશમાં કારગિલ વિજય દિવસ ગર્વ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો છે। વર્ષ 1999માં 26 જુલાઈના રોજ ભારતીય સેનાએ પાકિસ્તાન સામેના ભીષણ યુદ્ધમાં અદમ્ય સાહસ દર્શાવી દુર્ગમ શિખરો પુનઃ કબજે કરી ઐતિહાસિક વિજય મેળવ્યો હતો। આ અમર શહીદોના સર્વોચ્ચ બલિદાનને નમન કરવાના હેતુથી વડોદરા શહેરમાં પણ વિજય દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે ગાંધીનગર ગૃહ ખાતેથી એક ભવ્ય શ્રદ્ધાંજલિ રેલી યોજવામાં આવી। આ રેલી ગાંધીનગર ગૃહથી પ્રારંભ થઈ ન્યાય મંદિર અને પદ્માવતી શોપિંગ સેન્ટર થઈને પુનઃ ગાંધીનગર ગૃહ ખાતે સંપન્ન થઈ હતી। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભારતીય આર્મીના અધિકારીઓ, એનસીસી કેડેટ્સ, યુવાનો અને મહિલાઓ જોડાયા હતા અને શહીદોની શૌર્ય ગાથાને બિરદાવી હતી। ये 1999 સાલમાં આપણે ભારત પાકિસ્તાનનો લડાઈ થઈ હતી અને 50 દિવસની લડાઈ બાદ આપણે એમાં વિજય પ્રાપ્ત કરી હતી। 26 જુલાઈએ પાકિસ્તાને સીઝ ફાયર કર્યું હતું અને આપણે એમાં વિજયની અનુભૂત ઘોષણા કરી હતી અને આપણે 26 જુલાઈ 1999માં આપણે વિજય પ્રાપ્ત કરી હતી અને ત્યારથી 2007થી દર વર્ષે કારગિલ વિજયની ઉજવણી કરી છે। આપણા વડોદરામાં 2017થી અત્યારે આ વર્ષ સુધી કન્ટિન્યુ અમે કારગિલ વિજય દિવસ ઉજવણી કરીએ છીએ। આજનો કાર્યક્રમ અમે સૌથી પહેલાં શહીદો જે આપણા 527 જવાનો શહીદ થયા હતા, જેમણે પોતાનો પ્રાણનું સર્વોચ્ચ બલિદાન આપી અને આપણા દેશની ધરતીનું રક્ષણ કર્યું હતું, એમને અમે સૌથી પહેલાં સન્માન આપે છે અને આપણે વિજય પ્રાપ્ત થઈ કરી હતી એટલે આપણે એની વિજય પરાક્રમ પરેડ તરીકે આપણે એક વિજય રેલીનું આયોજન કરીએ છીએ। આપનો પરિચય સર? મારું નામ સેતલકુમાર વજુભાઈ સરવૈયા। આ કારગિલ વિજય દિવસ મનાવવાનો મેન હેતુ જે આવનારા આપણા જે જનરેશન છે, જે છોકરાઓ છે, નાના બાળકો છે, એ લોકો દેશમાં સારું કામ કરે, કોઈ આઈએસ બને, આઈપીએસ બને, આર્મી, નેવી, એરફોર્સમાં જાય, સારો એક નાગરિક બને, સારો એક દેશભક્ત બને, એને દેશ પ્રત્યેની લાગણી આવે, એનું અમે આ કાર્યક્રમ કરીએ છીએ અને અમે બી એવું છે કે આવતા વર્ષે વડોદરાવાસી હજુ વધારે સંસ્થામાં પોતાના બાળકોને લઈને અમારા પ્રોગ્રામમાં આવે અને બાળકોને અમે પ્રોત્સાહિત કરીએ। દર્શક મિત્રો, આવા જ લેટેસ્ટ અપડેટ અને સમાચાર જોવા માટે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલ સાથે વિશ્વ ભારત ન્યૂઝ। દેશ વિદેશ તેમજ ગુજરાત રાજ્ય, જિલ્લા અને તાલુકા વિસ્તારના તમામ સમાચાર અને જાહેરાત માટે આજે જ સંપર્ક કરો। સામાજિક, ધાર્મિક પ્રસંગો, આકસ્મિક ઘટનાઓ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ તથા ભ્રષ્ટાચારની પોલ ખોલવા માટે સંપર્ક કરતા રહો। વિશ્વ ભારત ન્યૂઝ સંપર્ક કરવા વિનંતી 9978702276।